એ હારી ડોસી ચાજી આખો દાડો છે ઘરમાં રોટલા તોડ કરે ખબર નહીં પડતી ભાવ વટનગર જેવો થતો જે આવ્યો નહીં ખબર નહીં પડે આ ડોસી મારી હારી જેવી બેરી છે આ ખબર નહીં પડે મારી આ જોજે ટોચે બીલા કઈ નાખવાના હોય ના જબરજસ્ત આવે જબર પેઢી બેહી રહ્યો ડોસી હું જોવા દેખાતું નહીં તારો ભાવ હું કઈ આવે છે તારા બાને દેખાતું નહીં હું કરે તો હું કરે હીરે રાખો તારો ભાવ ખાતર કેટલું મોટું થઈ ગયું છે ખબર ના પડે કેટલા ઉંદરો બોલે પણ અધિક નહીં વાગ્યું હું તંકુડો નાખો તારો બસ જોઈ લાય ઉનાળું કોઈ જાતે જ લેવાનું હોય મોટા કરે પાણી નહીં આવે મોટા કરે તો ભાઈ ઉપકાર નહીં કરે મારા ઉપર પી લેવાનું જાતે પાણી વાળી મને હેરાન નહીં કરવા નેનો ના આવડો મોટો તો છે બે બૈરો રાખે હોય તો છે ભલે એક નહીં ના બે ભલે રાખતે એક તો લીયા તો નહીં આ ડોહન ની વાત કરે એ તો મજૂરી કરવી પડે કશું નહીં આવે તાણી એ કઈ નહીં આવે નહીં હું રાખી દો તમે બીજાના ગુસ્સે ખબર નહીં પડતી ડોસી આ બધું ઉપાડ લઈને આવ્યો વટનગર હા સર એવું થયું છે બેહી જા કસમાં ઊભા થઈ ગયો ઘડી ઘડી હું બેહી જા એ બે આમ તો બધું રમણ ભમણ થઈ ગયું છે હા બેસ બેસ પૈસા કઈ ના ઓને પૈસા માટે પૈસા ની જોઈએ મજૂરી કરે તો પૂછજો ખાલી અલા બહુ આવે એટલે કરા અલે પણ બહુ આવે તો આના કરશે કે હા તો પૂછવો કે અલે આ પણ મજૂરી બહેરું લાવવું હોય તો પૈસા બધી મજૂરી કરવી પડે તો બહેરું તો બાપો લાયા લે કોઈ જાતે ના લાવવાનું હોય મજૂરી કરો તો બાપો લાયા લે કાલો તાણા કા સમય એવું થોડી તો તમે હોય મજા નહીં પાછી પહેરવા ભાઈ આ બેવન નહીં કરતો કોણ કરે ખેતરોનું બેવન કોણ કરે ખેતરોનું કરે એટલે હું કોઈ પૂરું થઈ જાય આપણે આ તો નોનું માં વિચાર છોકરું કશું નોનું નહીં આ તો એનો નહીં આ મોટો છે થઈ ગયો હારું હું શું કહું પૈસાનું કરી તમે કઈ ના નહીં થાયું સેટિંગ આપવું બધા ના પૈસાનું સેટિંગ તો કરવું જ પડશે મારે થતું નહીં ને પેલા ખેમરાની સોમરાની બધા જઈને આવ્યા ગોળિયાની જઈને આવ્યો હું હાલ તૈયાર એ બોલ છે એ વટનગરમાં છે અમાર ડેમ્પોની ચોરી પણ પૈસા હોય તો કહીએ ને માજી દોસી બોલો વાત કર હા બોલો તું હાલ પૈસા ના કરે ને કાળ્યો હબુજી મજૂરી નહીં કરારે પણ હું એમ કહું એ તો આપણો છોકરો મજૂરી કરે કે ના કરે આપણે એને હાલ હગાનું હું કામ હું પાડે તો ખબર નહીં પડતી પણ હગાનું નહીં હગું તો નક્કી જ પહેણાવા માટે પૈસા જોઈએ તો હું કરશું તાણ પૈસા નહીં કરો ગમે તોથી કરો હોય તો કોઈ ટૂંકો ખાવા દઉં તારે પછી વાત કરે છે પૈસા કરો લોકો હું શું કહું ફેક્ટરી છે ખબર શું ધારતી નહીં વાત કરતી નહીં એ તો ડોસી નહીં આવવાની એ તો મારો આખું છેલ્લું ખાઈ રહ્યું ખબર ના પણ આખું ઘરે હેડે છે અલા પણ એ તો નહીં લે પેલી બાજુવાળી કહું ચાલી ઘર તો હેડે છે પરમદાસ જોયું તું તો એ નહીં હા હું જન્મ હેડે નહીં ઘર ખાવા રોટલા ઘરમાં ખાવા પીવાનું બધી ખબર પડી જાય તો મારે વેચાય મારું થાય તો એનું જો થાય તો લાઈન હાલ દેશે આપણા પૈસા આબરૂ ની સવાલ નહીં હોય તો પૈસા લાખ રૂપિયા થા દુશ્મનની વાત નહીં ડોસી હોય જોઈ દો તૈયાર થઈ ગયો ભાવ હારવા જોવા હવે આપડે ભાઈબંધી આવી ગયા તમારી એટલે તમને પણ ના નાખો ડોહા બંધ થાકા સમજાય કે આપણે લોબો એટલે આ ગોળી નાખે એવું તો આ તો લોચા પૈસા હાલ બધું બાબુ
બોલે એને લેવા તો દો. વિશ્વાસ નહીં મારા ઉપર તું તો ડોહા હાથીએ જીવનો હો. કિંમત નહીં આવતી ડોશી. હાથ જવાન કરતા હોય. હું એટલી લાગે પાડી દે. ચાબા બનાય. હા તો સમજીને કહો રાહુલભાઈ મારે ભેંસ લઈ જાવ મને ભેંસ ગમી આવી જ છે. ઓબરો. હા બોલો આપણે ભેંસ આવી જ છે. 50,000 માં એક રૂપિયો હવે ઓછો નહીં. સમજાઈ યાર ના નહીં સમજવું. બરોબર સહી યાર. મારે યાર હું પૈસા વાળો નહીં હું એમ આપનો જ છું યાર ધંધા વાળો જ છું યાર બરાબર મારે 50,000 રૂપિયા પછી જુગાર રમીને 50 ના લાખ કરે એટલે પછી આવું બોનું પૈસા છે ને આવું બોનું દો અત્યારે લેતા હોય ને લઈ જાઓ ભેંસ એટલે વાત પૂરી થાય. હા તો હું રોજ તો પૈસા મારે લઈને નહીં જાઉં. આવવા દેતો. પૈસા લઈને જાઓ ભેંસને ભેંસ બારોબાર વેચી મારવો ને કશું આલવું નહીં કોઈ નહીં. જુગાર 50 ના લાખ કરો લાખના 10 લાખ કરો ને 10 લાખના 1 કરોડ કરીને મેળ દઉં તો રૂપિયો કોઈને બતાવવો નહીં. માલિક જ છે. ચા તો પીવા લાવો તો ભલે એકલો ના કરો કોઈ નહીં. ચા તો પીવા લાવો તો ભેંસ હવે પડી રહેશે પડે હવે રાખો તમે બધું ખવડાવો બેસના કશું હાલતી તો હા નહીં. કોઈ નહીં બીજો ઘરાક બોલાવજે. બીજો ફોન આવ્યો મારા ભાઈબંધનો. કોનો આવ્યો? એ ભાઈબંધ ખાલી તો મને મળવા. હા હલો ભાઈ બોલો રાહુલભાઈ શું કહો છો? તમે ઘેરે છો ને તો ઘેર જ શું કરવાનું કરશું ખબર છે? વઠા આવજો કોઈ ખબર ના પડે આપણે બે વચ્ચે જ વાત. કેમ તમારા ડોહાથી ડોહો નહીં તમારા અરે યાર ડોહાને નહીં કહેવાની વાત તમે સમજો કે યાર ભાઈ ભેંસ નહીં વેચવા દે તમને કહું એમ કરો કે યાર તમે આયા પૈસા લીધા હોવા પૈસા લઈને હું ઘરની બહાર જ ઉભો તમે આપણે ગાવ ગા પૈસાનો વેપાર કરી દો ને ભેંસ લઈ દો એ હા. મારા બાપાને કોઈને કેવું નહીં આવો તમે હો એ હા સારું યાર હું બહાર આવું છું. પૈસા આલુ થોડા બાકી રાખું પણ લઈ જવું ખરા ભેંસ તો મને ગમી ભેંસ જો જોરદાર છે ઓ રાહુલભાઈ લઈને આવ્યો હું પૈસા લઈને આવ્યો લાવો પૈસા લાવો રાહુલ તો શું મારે પૈસા સગવડ થઈ એમ નહીં થોડા 25,000 આલું 25,000 બારનું અત્યારે હું બોનું આલવા આવ્યો હું વધુ નહીં વધુ બોલો ઉભારો કરવા દો. ગણી લો પૂરા લાવ્યો 25,000 લક્ષ્મી માતા જુગારમાં જીતા દેજે સારું ભેંસ તમે બારોબાર ઉઠાઈ જ જો હો એવું કરું ઓવા કોઈને મારી માને ખબર ના પડી જોઈએ એના ઘરમાં મેં એકલી સજવા તમે જો તમે ઉઠાઈ દો હો બારોબાર મારે તો ડોશી હોય ને આખો દાડો ઘરમાં શીખર હું કરાવે છે છોકરો શીખર ચાકતો નહીં આમ રહેતી ભેંસ નહીં આપણી ખબર પડે ઊંઘી નહીં ખબર નહીં પડી ભેંસ નહીં આપણી ચારવા જઈ હશે. અરે આ વોન તો ઉજાગરો પડે તો કોણ રાતનો બાપરે આએ. રોજ કરો. ભેંસ નહીં આપણી મને શું ખબર ભેંસ અમે ભેંસ તું એવું હસી ગયું કે ભેંસ બતાવું અલા રાવલિયા હાથી કે ભેંસ તો જઈ. મને શું ખબર લે તાર માર તો વેકવાની હતી દીદી ને શું કરી દીધી ઘરમાં હું ઘરમાં નોંધવાન કરી લે તારે વધવાનું બરાબર 70,000 નો ચોલ્યો કેમ લાગે હાચું લે. અરે ભાઈ બોલતા લે છો આજે ઓ બોલ્યા તો ખબર નહીં જન ખબર એટલી ખબર ના હોતા હું ખાવાનું ખબર રાખો તા હું કેમ ખબર તાનો રાખો અટક કરીને ભેંસ તો જઈ તને ના ખબર હોય? એટલી બહેરી આડી ગઈ તને ખબર પડે શરમ નહીં આવતી આ 70,000 નો બારો બાર કઈ નાખી દો મને મેં કશું કર્યું નહીં એ તમે રાવલિયા તો કેમ આવું કર્યું આલા? એટલે થોડો મોટું લે આ તમે લો અરે મોરા અરે ડોહા રહેવા દો. ડોહા મોટો લે ના દાંત ઉઠા બારો બાર કઈ નાખી દો બધું પતિ 70,000 નો ચોલો ચોટાનો પહેરવા માટે કરી આવું બધું અલા તને પરણા માટે કેવા દેખાય છે? વેપારી આવે તો ખબર પડે આજે નહીં આવતા દરવાજા ને
અહીંયા પતરું બંધ કરું તમારું. ભાગી રહેજે તને ખબર ના પડે. એટલે પંખો લઈ લે તું. પાઈ દો. હેડ તો એની બહાર ના આવી રકમમાં આવી ગયો. આવી પાછો વધારવા છે. તું લઈ લે આજે. હું બધું રમત ભમણ કર્યું આ બેસનો બધા ડખા તું કર્યો છે. હું આ તારું એકન તારું. મારો માં વેપાર કરવા બેઠો છે. નહીં કશું કર્યું એટલે શું અમે ખબર નહીં પડતી નકર તને જ બે તને ઢાળે ઠોકા લઈ. ઠોકા 2 જણા આવતો નહીં પાછું હોય હું રોવા બે તંબુરો રોવા તમે વેચાઈ ગયો લઈ ગયો પેલો બોલે તો એનાથી શીખેલા ચાલો આ તો છોકરાએ થયો. હાથે પાકે થઈ ગયા આપડે પણ બે જતી રહે ને બિચારાએ નહીં વેચ્યો. તો તમે ગેસ નું લઈ ગયું ચોરાઈ ગઈ 1000 રૂપિયાનો ચોલો ચોટાડી બેઠા પછી રોવા દે મારે તો જવું પડશે હા ડોશી શરમ નહીં આવતી પણ મને ચોટાણ આજે મને ફોન તો કરવો તો પણ મને નહીં ખબર તો કહું તને હું ખબર આ ખાવાની હોરા કરતો તારી ચાટણી મોટા જ કરે આખો દાડો કજિયાનો. સાચી બાઠીમાં આખું 70,000 નો ચોલો ખબર નહીં પડતી હોય મારી આરી ડોશીએ વેપાર કઈ નાખ્યો કે છોકરાએ કઈ નાખ્યો ખબર નહીં